ગુડ મોર્નિંગ દીકરાઓ. આગળના લેક્ચરમાં આપણે એડજોઇન્ટ શોધતા શીખ્યા હતા, એટલે કે સહ-અવયવ શ્રેણિક શોધતા શીખ્યા હતા. તમને ખબર છે કે 2x2 શ્રેણિક આપેલો હોય તો તેને એડજોઇન્ટ શોધવા માટે અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી કરવાની અને પ્રતિવિકર્ણના ચિહ્નો બદલી કરીએ તો આપણને એડજોઇન્ટ મળી જાય. બરાબર છે? તો આ એડજોઇન્ટ શોધવાનો છે. તો આનો એડજોઇન્ટ શું આવશે? તો કે એડજોઇન્ટ ઓફ A is equal to અગ્રવિકર્ણના ઘટકોને અદલાબદલી કરવાની, એટલે આ બે ઘટકોને અદલાબદલી કરવાની અને પ્રતિવિકર્ણ જે છે આ એના ચિહ્નો બદલવાના છે. તો અદલાબદલી કરી નાખીએ એટલે 4 2 થઈ ગયા અને પ્રતિવિકર્ણના ચિહ્ન બદલી નાખ્યા. બંને પ્લસ હતા તે શું કરી નાખ્યા આપણે? માઈનસ કરી નાખીએ એટલે તમને આ એડજોઇન્ટ A મળી જશે. બરાબર છે? ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 પાનો નંબર જે છે તે 107 છે. બરાબર? પાનો નંબર 107. A is equal to તમને આપેલો છે નિશ્ચય 1 2 3 4. બરાબર છે? તો A is equal શ્રેણિક તમને આપેલો છે 1 2 3 4 અને એના માટે પણ એડજોઇન્ટ A શોધો એવું કીધેલું છે. શું કીધેલું છે? એડજોઇન્ટ A મેળવો. તો આનો પણ એડજોઇન્ટ A શું થશે? અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી કરવાની, એટલે 4 અહીંયા જશે 1 અહીંયા જશે. બરાબર છે? હા, અને પ્રતિવિકર્ણના ચિહ્ન એટલે આ 4 આ 1 અને પ્રતિવિકર્ણના ચિહ્ન બદલી નાખીએ એટલે -2 -3 થશે. એટલે તમારો આ જવાબ આવી જાય. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 2 પાનો નંબર 107 પર છે. તમને આપેલો છે શ્રેણિક A is equal to 1 -1 2. શું આપેલું છે તમને? 1 -1 2. આ ઘટકો લખીએ દીકરા ત્યાં થોડી કાળજી રાખવાની, કોઈનો ચિહ્ન આમ તેમ ન થઈ જાય ને, હને? તેની પણ તમારે કાળજી રાખવી પડશે. બરાબર? પછી બીજી હાર જે છે તે તમને આપેલી છે 2 3 5 અને ત્રીજી હાર જે છે તે -2 0 1. બરાબર છે? આ એક તમને 3x3 શ્રેણિક આપેલો છે અને એવું કીધું છે ક્વેશ્ચનમાં કે એના માટે પણ એડજોઇન્ટ A શોધો. એના માટે પણ એડજોઇન્ટ A શોધો એવું કીધું છે. બરાબર? હવે જ્યારે 3x3 શ્રેણિક આપેલો હોય તો તમને એની વ્યાખ્યા ખબર છે કે આ દરેક ઘટકોના સહઅવયવો શોધવાના છે અને એ દરેક ઘટકોના સહઅવયવ શોધીને જે શ્રેણિક મળે, બરાબર છે, તેનો પરિવર્ત શ્રેણિક લેવાનો છે. તો આપણને 3x3 શ્રેણિકનો એડજોઇન્ટ મળશે. બરાબર છે? તો તમને મેં કીધું છે તે રીતે પહેલા શું કરવાનું તો કે આ રીતે લખી દેવાનું a11 is equal to પછી a12 is equal to પછી a13 is equal to લખી દેવાનું. જરા જગ્યા છોડી લખવાનું કે વચ્ચે સાદું બાપ કોણ છે. તમારે બાદબાકી કે સરવાળો કરવાનો હોય તો ડાયરેક્ટ ન થતું હોય તો તકલીફ પડશે એટલે તમારે જગ્યા વધારે છોડવાની. બરાબર? પછી a21 a22 પછી a23 લખી દેવાનું છે. પછી a31 બરાબર, a32 આ ક્રમમાં જ લખવાનું છે તમારે, આ ક્રમને બદલવાનો નથી. અને પછી તમને ખબર છે ચિહ્નો, તો ચિહ્નો શું લખવાના? પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ અને પ્લસ. બરાબર છે? આ રીતે ચિહ્નો લખી દેવાના છે. પછી આ 1 તો 1 માટે 3 - 0 એટલે જવાબ શું આવશે? 3 ડાયરેક્ટ લખી દેવાનું. પછી આ -1 માટે 2 + 10 એટલે જવાબ શું આવશે? 12. બરાબર છે? 2 માઈનસ માઈનસ પ્લસ થશે, 5 2 10 થાય એટલે 2 + 10 12 થશે. 2 માટે 0 + 6 એટલે આનો જવાબ આવશે +6. બરાબર? ચાલો પછી 2 માટે શું આવશે? -1. બરાબર છે? અને -0 એટલે -1. આનો સહઅવયવ 1 + 4 એટલે કેટલા થશે? 5. આના માટે 0 માઈનસ માઈનસ આ પ્લસ થઈ ગયો પેલો માઈનસ એટલે કેટલા આવશે જવાબ? 0 - 2. બરાબર છે? 0 માઈનસ આ પ્લસ થઈ ગયો. બરાબર? સોરી આ 0 છે, આપણે આનો લખીએ છીએ 5 નો, આ 0 છે અને આ માઈનસ આવશે એટલે અહીંયા આવશે માઈનસ. આ શું આવશે? માઈનસ આવશે, કારણ કે આ તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો ને. ચાલો પછી -2 માટે -5 -6 એટલે -11 થશે. તમને નથી ન લખાતું તમારે એટલે લખી દો -6. મેં તમને શીખ્યું છે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દેવાનું. બરાબર? ચાલો તો આ 0 માટે 5 - 4 એટલે 1 આવશે અને 1 માટે 3 અને +2 એટલે 5 થશે.
તો તમે આ રીતે લખી દો અને પછી મેં તમને કીધું છે તેમ કે આનો એડજોઇન્ટ લખવો હોય તમારે તો એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણીના ઘટકોની જગ્યાએ આપણે સહોયો લખેલા કહેવાય અને આ શ્રેણીનો આપણે પરિવર્ત લેવાનો હતો શું લેવાનો હતો પરિવર્ત શ્રેણી લેવાનો હતો ટ્રાન્સપોઝ લેવાનો એટલે હારને ક્યાં લખવાનું સ્તંભમાં એટલે તમે આ રીતે લખી દે પછી જોવાનું હાર અને લખવાનું સ્તંભમાં એટલે પરિવર્ત શ્રેણી થઈ જાય બરાબર છે તો 3 -12 અને +6 પછી આ 1 5 અને આ 2 થશે પછી આ -11 -1 અને 5 થશે તો આ જ રીતે તમને 3/3 શ્રેણીકનો એડજોઇન્ટ મળે છે સમજ પડે છે દીકરાઓ આ રીતે તમને 3/3 શ્રેણીક માટે એડજોઇન્ટ મળે છે બરાબર છે ત્યાર પછી તમારી પાસે છે ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 107 બરાબર છે એમાં એવું કીધું છે કે જો a is equal to 2 3 4 6 બરાબર છે 2 3 4 6 બરાબર હોય તો ચકાસો કે હોય તો ચકાસો કે આપણે આ પરિણામ જોયું હતું a into adjoint a is equal to adjoint a into a is equal to determinant માં a into I આ પરિણામ આપણને ખબર છે તો આપણે એ પરિણામ ચેક કરવાનું છે તો સૌથી પહેલા મને દીકરો જોડે કોની પડે એડજોઇન્ટ ની જરૂર પડશે અને નિશ્ચયની જરૂર પડશે તો આપણી પાસે જે આપેલા છે તેના પરથી આપણે લખી નાખીએ પહેલા તો કે પહેલા નિશ્ચય શોધી કાઢીએ તો a is equal to તમને શ્રેણી આપેલો છે 2 3 -4 6 2 3 -4 6 તો આના પરથી એડજોઇન્ટ તરત લખી શકાય આપણાથી કે અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની છે પ્રતિ વિકર્ણ ખાલી ચિહ્નો જ બદલવાના છે તો માટે એડજોઇન્ટ a is equal to ચલો અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની એટલે -6 અહીંયા આવી જશે અને 2 અહીંયા આવી જશે બરાબર છે આ 2 આવી ગયો અહીંયા રાઈટ હવે પ્રતિ વિકર્ણ ચિહ્નો બદલવા પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ એટલે આ માઈનસ છે તે પ્લસ થશે 4 અને આ -3 થશે તો આ એડજોઇન્ટ a થઈ ગયો હવે મને જરૂર કોની પડે તો કે નિશ્ચયકમાં a ની જરૂર પડશે તો નિશ્ચયકમાં a પણ શોધી કાઢીએ અને therefore નિશ્ચયકમાં a is equal to 2 3 -4 6 અને આનું વિસ્તરણ પણ લખી દઈએ તો જવાબ શું આવે બ્રેકેટ માઈનસ બ્રેકેટ આવે તમને ખબર છે તો બ્રેકેટમાં કેટલા છે -12 તમે આ રીતે અહીંયા પણ એ રીતે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દો તો તમારે થોડી જગ્યા વધારે છોડવાની પણ યાદ રાખજો દીકરાઓ એ રીતે લખશો તો તમારી ભૂલ પડવાની શક્યતા ઓછી રહેશે અને આ પણ -12 થઈ ગયા આ પણ કેટલા થઈ ગયા -12 થઈ ગયા બરાબર છે માઈનસ માઈનસ +12 થશે બરાબર તો this is equal to -12 +12 so this is 0 એટલે શું મળ્યું તમને શૂન્ય મળે છે હવે આ લઈએ તો કે પહેલા લઈએ a into adjoint of a બરાબર છે ચલો a ની કિંમત તમને આ આપેલી છે તો a ની કિંમત એ લઈ લઈએ 2 3 -4 6 into sorry adjoint of a તમને આ આપેલો છે એટલે -6 -3 4 2 છે બરાબર છે હવે આ બેનો ગુણાકાર કરવાનો છે તમને શ્રેણીનો ગુણાકાર બહુ સારી રીતે આવડે છે અને આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયેલા છે અને આ તો 2/2 શ્રેણી છે એટલે શું થશે -12 બરાબર છે +12 બરાબર ચલો પહેલી ઘાત બીજો સ્તંભ એટલે -6 અને +6 થશે બીજી ઘાત પહેલો સ્તંભ 24 -24 થશે તો કે 24 -24 થાય પછી 12 ઓછા 12 થશે તો કે 12 ઓછા 12 થાય બરાબર તો તમને અહીંયા મળે છે આ 0 0 0 0 એટલે કે તમને એક શૂન્ય શ્રેણી મળે છે શું મળે છે શૂન્ય શ્રેણી મળે છે બરાબર છે હવે બીજું જે છે તે એડજોઇન્ટ ઓફ a into a આપણે શોધવાનો છે બરાબર છે તો એડજોઇન્ટ ઓફ a એટલે આ તમારી પાસે એડજોઇન્ટ ઓફ a છે એટલે -6 -3 4 2 છે બરાબર અને a જે છે તે આ હતો એટલે 2 3 -4 6 થાય ચાલો હવે આનો પણ ગુણાકાર કરી નાખીએ તો
-12 + 12 થશે તો કે -12 + 12 થયા -18 + 18 થશે તો કે -18 + 18 થશે બીજી હાર પહેલો સ્તંભ 8 - 8 થશે તો 8 - 8 12 - 12 થશે તો કે 12 - 12 થાય તો તમને આ પણ એક 0 0 0 0 બરાબર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી કદ મળે છે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 કહીએ અને ત્રીજું શું હતું ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i તો કે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i બરાબર છે તો ડિટર્મિનન્ટ ઓફ a ની વેલ્યુ કેટલી આવી હતી આપણી 0 તો શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ગુણીશું તો તે આપણો ગુણાકારમાં શું મળશે શૂન્ય જ મળશે બરાબર તો કે 0 ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0 પરિણામ નંબર 3 કહી દઈએ માટે 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી શું કહી શકાય તો કે a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર શું કહેવાય a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a is equal to adjoint of a into a is equal to determinant of a into i સત્ય છે બરાબર ચકાસો કે કીધું હતું એટલે આપણે શું કહીશું એને સત્ય છે એવું કહીશું બરાબર છે તો દીકરાઓ આવો જ દાખલો 3/3 શ્રેણીકનો હોય તો તમે તે પણ કરી શકો છો તો આપણે એના પછીનો દાખલો જોઈએ આ જગ્યા ઘટશે એટલે આપણે સાફ કરીને પાછું લખીએ બરાબર તો આપણે વાત કરી તે પ્રમાણે ક્વેશ્ચન નંબર 4 છે પાનો નંબર 107 કે શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ માટે ચકાસો કે a ઇન્ટુ એડજોઇન્ટ a ઇન્ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a ઇઝ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i બરાબર આપણે આગળ 2/2 શ્રેણિક જોયો તો હવે 2/2 શ્રેણિક પરથી આપણે 3/3 શ્રેણિક પર આવીએ છીએ અને તેનો એડજોઇન્ટ કેવી રીતે શોધવાનો એ પણ આપણે એક દાખલો જોયો છે એટલે પાછો આ ગણીએ એટલે તમને વધારે પ્રેક્ટિસ મળશે બરાબર તો નિશ્ચયકમાં a ઇઝ ઇક્વલ ટુ તમને ખ્યાલ છે કે નિશ્ચયકમાં અહીં લખવાનું એટલે શું કે શ્રેણિકના ઘટકોને તે રીતે સ્થિતિમાં રાખીને તેનો શ્રેણિકની જગ્યાએ નિશ્ચયક લઈ દેવાનો તો નિશ્ચયકમાં 1 -1 2 3 0 -2 1 0 3 બરાબર છે હવે બે 0 દેખાય છે એટલે બીજા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ બીજા સ્તંભનો ઘટકનું ચિહ્ન હવે માઈનસ બરાબર છે અને આપણી પાસે અહીંયા -1 છે બરાબર એટલે બીજા ઘટકનું ચિહ્ન માઈનસ અને આપણી પાસે -1 છે બરાબર ગુણાકાર કરીએ તો વિસ્તરણ કરવા માટે 3 તારી 9 ગુણાકાર અને -+2 સો 9 -2 રાઈટ બરાબર છે 3 તારી 9 અને આ પ્લસ માઈનસ માઈનસ આ પણ પ્લસ થશે એટલે જવાબ શું આવ્યો તમારી પાસે 11 આવ્યો 9 ને 2 11 હવે તમને જોઈતી હતી કિંમત ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i તો ડિટર્મિનન્ટ ઓફ a કેટલા આવ્યા છે 11 એને i સાથે ગુણી દઈએ એટલે આપણે જવાબ મળે છે 11i એને પરિણામ નંબર 1 કહી દઈએ હવે એડજોઇન્ટ ઓફ a શોધવાનું છે તો એડજોઇન્ટ ઓફ a શોધવા છે પાછો કઈ શ્રેણિક લખવાની કોઈ જરૂર નથી મેં તમને શીખવ્યું છે તે રીતે શું કરવાનું તમારે a11 લખવાનું ઇઝ ઇક્વલ ટુ જગ્યા છોડવાની a12 લખવાનું ઇઝ ઇક્વલ ટુ જગ્યા છોડવાની અને a13 લખવાનું અને પછી ઇઝ ઇક્વલ ટુ લખીને જગ્યા છોડી દેવાની બરાબર છે પછી એની નીચે જ a21 લખવાનું અહીંયા a22 લખવાનું બરાબર છે અહીંયા a23 લખવાનું જગ્યા છોડી દેવાની પછી અહીંયા a31 લખવાનું અહીં a32 અને a33 લખવાનું મિત્રો આ રીતે કરશો તો ભૂલ નહીં પડશે અને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં પછી ચિહ્ન લખવાના છે પ્લસ માઈનસ પ્લસ બરાબર માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ બરાબર છે અને જો તમને તકલીફ પડતી હોય તો મેં કીધું તેમ તમે બ્રેકેટમાં લખી દેવાનું બ્રેકેટ માઈનસ બ્રેકેટ પણ હવે તો તમને એ બધું આવડે છે એટલે કે તમારે હું બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખવાની જરૂર નથી એટલા બધા મોટા કોઈ ગુણાકારો પણ આવવાના નથી અને એટલી પ્રેક્ટિસ તો તમને જોઈશે જ દીકરાઓ તો 1 માટે શું થશે 0 -0 એટલે 0 જ આવશે -1 નો બરાબર છે શું આવશે 9 + 2 એટલે 11 આવશે બરાબર છે અને 2 માટે 0 - 0 એટલે 0 જ આવશે દીકરાઓ જો તમે 3/3 નિશ્ચય કરો તો વિસ્તરણ કર્યું તો પહેલી હાથે કરો તો પહેલી હાથના જે તમારી પાસે સહગુણક સાથે જે ગુણાકારમાં આવેલા તે જ ઘટકો તમારો જવાબ આવે એ તમને ખબર છે ચલો આના માટે -3 - 0 એટલે -3 આવશે 0 માટે 3 - 2 એટલે 1 થશે આના માટે 0 - -1 એટલે +1 થઈ જશે બરાબર છે ચાલો બરાબર ને આપણે આ ઘટકને લખ્યું એટલે 0
અને આ લેવાના એટલે -1 એટલે માઇનસ +1 થઈ ગયા. 1 માટે 2 - 0 એટલે 2 આવશે. આના માટે શું આવશે? -2 0 માટે લખીએ છીએ ને આપણે આગળ એટલે -2 - 6 એટલે -8 થશે. અને 3 3 માટે 0 +3 થશે એટલે +3 થઈ ગયા. બરાબર. હવે આપણે એનો એડજોઇન્ટ લખવાના એટલે માટે એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું છે કે કેવી રીતે સમય બચાવવાનો. બરાબર. હવે આમાં કોઈ સરવાળો બાદબાકી કરવાની જરૂર પડતી નથી. તમારે બાકી હોય તો તે સરવાળો બાદબાકી કરતા જવાનું અને હાર જોવાની લખવાનું સ્તંભમાં અથવા સ્તંભ જોવાનો લખવાનું હારમાં. આપણે હાર જોઈએ છે અને સ્તંભમાં લખીએ તો 0 -11 0 પછી આ 3 થશે માઇનસ આ +1 અને પેલો -1 ઘટક છે. આ ઘટક 2 છે, આ 8 થશે અને આ 3 થશે. તો આ મને મળી ગયો એડજોઇન્ટ A. હવે એનો A ઇન્ટુ એડજોઇન્ટ A લેવાનું છે આપણે એટલે ગુણાકાર કરીએ તો A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ શ્રેણી A આ હતો. બરાબર છે. અને જ્યારે કોપી કરતા હોય દીકરો ત્યારે પરીક્ષામાં ધ્યાન રાખવાનું કોઈ ઘટકના ચિહ્ન બદલાવવા જોઈએ નહીં કે કોઈ ઘટક પણ આમ તેમ ન થવા જોઈએ. તો 302 અને 103 બરાબર છે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A એટલે 032 -11 18 0 -13 થશે. બરાબર. હવે અહીંયા આ બેનો ગુણાકાર કરી નાખીએ. કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર ગુણાકારમાં બધા ઘટકોનો સરવાળો બાદબાકી લખવાનો એટલે ભૂલ પડે નહીં. તો 0 -+11 હવે 0 નો લખ્યા ચાલી જાય +0. બરાબર. ચાલો પહેલી ઘાત બીજો સ્તંભ 3 -1 એટલે 3 -1 અને -2 થશે. બરાબર છે. ચાલો પહેલી ઘાત ત્રીજો સ્તંભ એટલે 2 - 8 એટલે 2 - 8 અને +6 થશે. તો આ રીતે તમારે લખતા જ જવાનું દીકરો એટલે ભૂલ ન પડે. નહીં તો પેલા 2 - 8 -6 કે +6 આવી ગયા +6 થઈ ગયા તો 12 થઈ જશે. જવાબ 0 આવે છે તેની જગ્યાએ 12 આવી જશે. તો તમે માર્ક્સ થી પણ હાથ તાળી આપી જાય માર્ક્સ તમને. બરાબર. ચાલો તો 0 0 0 એટલે 0 જ આવશે. ચલો 9 0 -2 એટલે 9 -2. તમને આવડતું તો લખવાની કઈ જરૂર નથી. ડાયરેક્ટ 7 લખો. બરાબર છે. સોરી જોજો આપણે ક્યાં પહોંચ્યા. ઓકે જોયું આપણે અહીંયા મિસ્ટેક કરેલી એ લખવામાં. અહીંયા મિસ્ટેક કરેલી એ લખવામાં. બરાબર છે ને. જો -2 હતો એટલે ખબર પડી ગઈ. 9 0 +2 એટલે 9 0 +2. મને ખબર છે જવાબ શું આવે એટલા માટે મને ખબર પડી. 6 0 -6 એટલે 6 - 6. બરાબર. પછી પહેલી ત્રીજી હાર પહેલો સ્તંભ 0 0 0 એટલે 0. પછી 3 0 -3 એટલે 3 -3. પછી 2 0 9 એટલે 2 + 9. બરાબર છે. કેમ મને ખબર છે? મને અહીંયાથી ખબર છે કે મારો જવાબ 11 આવ્યો હતો તો મારી પાસે 11 આવી જોઈએ તો બાકીનો 0 હોય લા 11 ના આવ્યા એટલે મેં જોઈ લીધું કે મેં કશે ભૂલ કરી છે. બરાબર. તો માટે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ તમે જુઓ શું જવાબ આવે છે. એટલે જવાબ આવે છે 11 0 0 0 11 0 0 0 11 રાઈટ ઇઝ ઇક્વલ ટુ 11 કોમન કાઢી લઈએ તો બાકી શું રહે તમારી પાસે 1 0 0 0 1 0 0 0 1 બાકી રહે. અને આને શું કહીએ છીએ આપણે? I કહીએ છીએ. એકમ શ્રેણિક છે એટલે ઇઝ ઇક્વલ ટુ 11I. પરિણામ નંબર 2. ચાલો 1 અને 2 તો સરખા આવેલા છે. હવે ત્રીજું એડજોઇન્ટ A ઇન્ટુ A. તો એને શોધી કાઢીએ તો એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A શોધીએ. ચલો એડજોઇન્ટ ઓફ A આપણો એડજોઇન્ટ ઓફ A આ છે એટલે 0 3 2 બરાબર -11 1 8 અને 0 -1 3 અને શ્રેણી કે જે છે તે ઉપર 1 -1 2 અત્યારે હવે સાચી તો લખું છું પાછી ભૂલ ન પડવી જોઈએ. 3 0 આ આપણને હાથ તાળી આપી ગયો -2 અને 1 0 3. તો આ તમારી પાસે થઈ ગયો એડજોઇન્ટ A ઇન્ટુ A. હવે એનો ગુણાકાર કરવાનો છે. ચાલો પહેલી ઘાત પહેલો સ્તંભ તો 0 9 2
બરાબર એટલે 9 પ્લસ 2 ચાલો 0 0 0 એટલે 0 પછી 0 માઈનસ 6 પ્લસ 6 બરાબર માઈનસ 6 પ્લસ 6 પછી માઈનસ 11 3 8 એટલે માઈનસ 11 પ્લસ 3 પ્લસ 8 પછી પ્લસ 11 0 0 એટલે પ્લસ 11 બરાબર પછી માઈનસ 22 માઈનસ 2 પ્લસ 24 બરાબર છે ત્યાર પછી 0 માઈનસ 3 પ્લસ 3 એટલે માઈનસ 3 પ્લસ 3 0 0 0 0 0 2 અને 9 એટલે 2 પ્લસ 9 થાય તો તમને શું મળ્યું તમને જે જોઈએ છે મળી ગયું બરાબર છે તો 11 0 11 0 11 સોરી 0 0 0 0 11 થાય 11 કોમન લઈએ શ્રેણિક છે એક જ વખત નીકળે નિશ્ચયબદ્ધ રેખા દરેક સ્તંભમાંથી નીકળી શકે તો આ 11 into 1 0 0 0 1 0 0 0 1 તો આપણે આને i કહીએ છીએ તો is equal to 11i બરાબર પર્યાપ્ત નંબર 3 તમે આને i3 લખો તો પણ ચાલે આપણે અહીં i3 કેવું કશું લખ્યું નથી આપણે 11 અહીં રાખીએ માટે 1 2 અને 3 કેવા આવ્યા સરખા માટે 1 2 અને 3 પરથી a into adjoint of a is equal to adjoint of a into a is equal to determinant of a into I સત્ય છે બરાબર છે તો દીકરો આ રીતે દાખલાઓ ગણવાના છે તો હવે હું આશા રાખી શકું કે તમને 3/3 શ્રેણિક આપેલો હોય તેનો સહવયવ શ્રેણિક એટલે કે adjoint a લખતા આવડી જશે બરાબર આ રીતે પહેલા એના સહવયવ લખી દેવાના પછી ઇક્વલ ટુ કરીને ચિહ્ન લખી દેવાના પછી તમારે એના વિસ્તરણ કરીને ઘટકોનો જે ટીક આવે છે ઉપનિષદ તેને લખી દેવો તમે એટલે તમારો જવાબ આવી જાય પછી હારને તમારે શું કરવાનું સ્તંભમાં લખવાનું કે પરિવર્ત લેવાનો છે તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો બરાબર